હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઉપવાસ કે વ્રત માટે ઓછા તેલમાં ઝટપટ બની જાય એવી ઇન્સ્ટન્ટ ફરાળી ઇડલી અને સાથે ફરાળી શીંગની ચટણી બનાવીશું. આ કોમ્બો બહુ ટેસ્ટી એવો લાગશે. જો ઉપવાસમાં ઓછા તેલમાં કંઈક હેલ્ધી એવું ખાવું હોય તો આ કોમ્બો બનાવી શકો. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો મિક્સર જાર લેશું અને એમાં આપણે 1 કપ સામું, તો જે ઉપવાસ માટે આપણે જે ખાઈએ એ સામું કે મોરૈયો તમે જે કહેતા હોય, બ્રાનયાર્ડ મિલેટ કહેવાય એને, એ મેં લીધું છે. 2 ટેબલ સ્પૂન જેટલા સાબુદાણા ઉમેરી અને આપણે એને વાટી લઈશું. તો આપણે એનો લોટ દળી લેવાનો છે. તો આ ફરાળી લોટ છે, તો બહુ એકદમ ઝીણો પણ નહીં અને બહુ જાડો પણ નહીં, મીડિયમ આવો તમને લાગે. તો થોડો તમને દાણેદાર દેખાય એવો, એકદમ ફાઇન પણ નહીં એવો મેં દળીને રેડી કરી લીધું. બહુ જાડો રાખશો તો ઇડલી તમારી ખાવામાં બહુ ડ્રાય બનશે, એટલે તમારે એ ધ્યાન રાખવાનું. હવે 1 ટીસ્પૂનથી થોડું ઉપર, તો મેં અહીંયા 1.5 ટીસ્પૂન જેટલું મીઠું, 1 કપ દહીં, થોડું થીક હોય એવું લેવાનું ને મીડિયમ ખાટું, બહુ વધારે ખાટું પણ નથી લેવાનું, નહીં તો ઇડલી તમને નહીં સારી લાગે. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. આ લોટ તમે દળીને કોઈ એક બોટલમાં ભરીને પણ રાખી શકો. જ્યારે તમારે બનાવવું હોય તો દહીં માત્ર ઉમેરી થોડી વાર રેસ્ટ થવા દો એટલે ઇડલી તમારી ઝટપટ રેડી થશે. પણ એને ગ્રાઇન્ડ કરવામાં પણ 1 જ મિનિટ લાગે. તો જ્યારે તમારે જેટલી બનાવવી હોય એ રીતે ગ્રાઇન્ડ કરી અને પછી આ રીતે મેં અત્યારે અડધો કપ જેટલું પાણી ઉમેરી અને આવું ફેટી મિક્સ કર્યું. તો હજી મને બેટર થોડું જાડું લાગે છે, તો 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું પાણી હજી હું ઉમેરી દઈશ. જો જરૂર લાગે પછી વધારે પાણીની તો આપણે પછી 1-2 ચમચી વધારે ઉમેરીશું. તો અત્યારે મેં આટલું લગભગ પોણો કપ જેટલું પાણી અને 1 કપ જેટલું દહીં, એ પણ મેં થીક વાપર્યું છે, અને મિક્સ કરી બેટરને આપણે 10-15 મિનિટ માટે રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે ફરાળી શીંગ અને સૂકા મરચાંની ચટણી બનાવીશું. તો અહીંયા મેં 5 સૂકા મરચાં લીધા છે. મરચાંને આપણે એક પાણીથી ધોઈ અને આ રીતે ઉકળતા ગરમ પાણીમાં 5 થી 10 મિનિટ માટે પલાળી દઈશું. ત્યાં સુધીમાં આપણે શીંગના દાણા, અડધો કપ જેટલા શીંગના દાણા લઈ અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. તો શીંગદાણાના ફોતરા તમારે કાઢવા હોય તો કાઢવાના, અને જો શીંગદાણા તમારા પાસે શેકેલા હોય કે ખારી શીંગ હોય તો એમાંથી પણ તમે આ ચટણી બનાવી શકો. તો ઇઝીલી તમે બનાવી શકશો. પણ જો સીંધો મીઠું જ તમે ઉપવાસમાં ખાતા હોય તો તમારે શીંગદાણાને આ રીતે શેકી લેવાના. શીંગદાણાને મેં ઠંડા થવા દીધા. મેં ફોતરા નથી કાઢ્યા, તમારે કાઢવા હોય તો કાઢી લેવાના. તો શીંગદાણા આપણા હવે શેકાઈને ક્રિસ્પી રેડી છે. મિક્સર જાર લેશું, એમાં શેકી અને ક્રિસ્પી કરેલા શીંગના દાણા અડધો કપ જેટલા, ઓછી ચટણી બનાવવી હોય તો ઓછા પણ લઈ શકો છો. સાથે આપણે એમાં પલાળેલા મરચાં, તો મરચાં છે એ સોફ્ટ થઈ ગયા છે. થોડા તમે માત્ર એને ઉકળતા ગરમ પાણીમાં 5 મિનિટ જેવા રાખશો એટલે તરત જ સોફ્ટ થઈ જશે. 1/4 ટીસ્પૂન જેટલું મીઠું અને અડધા લીંબુનો રસ. ચટણી છે ખાટી મીઠી ટેસ્ટી એવી બનશે. અને તમારે જો નાળિયેરની, ફ્રેશ નાળિયેર તમારા પાસે હોય તો એની પણ ચટણી, એમાં તમારે થોડા શીંગદાણા ઉમેરી એ પણ બનાવી શકો. પણ બધા પાસે અવેલેબલ ન હોય એટલા માટે મેં શીંગની ચટણી બનાવી. અડધો કપ જેટલું પાણી ઉમેરીશું અને 1 ટીસ્પૂન જેટલી ખાંડ. તીખાશ બેલેન્સ થશે, ખટાશ બેલેન્સ થશે અને બહુ સારો એવો ટેસ્ટ આવશે. અને આપણે એની થોડી થીક રહે એવી ચટણી વાટીશું. તો આ રીતે જો તમને લાગે તમારે વધારે પાતળી જોવે તો પાણી થોડું વધારે પણ ઉમેરી શકો. ચટણી તૈયાર છે. હવે બેટરને રેસ્ટ થતાં 15 મિનિટ જેવું થઈ ગયું. બેટર છે એ થોડું ફૂલી જશે. તો મેં પહેલેથી થોડું પાણીનું પ્રમાણ છે એ બરાબર જ રાખેલું છે, એટલે એકદમ ઇડલીનું ખીરું હોય એવું ખીરું આપણું બનીને રેડી થઈ ગયું. હવે ઇડલી તમારી સોફ્ટ થાય એટલા માટે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તો તમારે વધારે ઉમેરવું હોય તો વધારે પણ ઉમેરી શકો છો. અને મિક્સ કરી દઈશું. તો આદુ મરચાંની પેસ્ટ જો તમે ચટણી સાથે ન ખાવી હોય, એકલી ખાવી હોય તો આદુ મરચાંની પેસ્ટ પણ આ બેટરમાં ઉમેરી શકો. હવે સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દઈશું. તો હું અત્યારે ઇડલીના કુકરમાં જ બનાવી રહી છું, પણ તમારા પાસે ઇડલીનું મોલ્ડ ન હોય તો ઢોકળાની જેમ તમે કોઈ તપેલીમાં થાળી મૂકીને પણ સ્ટીમ કરી શકો. ઇડલી મોલ્ડને થોડા અમથા તેલથી મેં ગ્રીસ કરી લીધું. હવે બેટરમાં 1/2 ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ કે પછી બેકિંગ સોડા, ખાવાના સોડા જો તમે વાપરવાના હોય તો 1/4 ટીસ્પૂનથી થોડા ઉપર ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું.
2 ચમચી જેટલું પાણી ઉમેરીશું. તો બેટર થોડું મને જાડું લાગ્યું એટલે મેં પાણી ઉમેર્યું. તમને જરૂર લાગે તો જ ઉમેરવાનું છે, નહીંતર નથી ઉમેરવાનું. તો બેટર આપણું આવું હોવું જોઈએ. ગ્રીસ કરેલી ઇડલી પ્લેટમાં એક મોલ્ડમાં, તો નાનો ડોયો છે એટલે એનાથી અડધો થોડો હોય એવો મેં ભરી ઉમેરી રહી છું. તો આ થોડી ફૂલશે એટલે આ રીતે જ તમારે ભરી દેવાની. હવે મેં ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. પાણી ગરમ થઈ ગયું છે. પ્લેટ ઢોકળિયામાં મૂકી દઈશું. ગેસની ફ્લેમ હાઈ કરી અને 12 મિનિટ માટે, અને જો લાગે કે લેયર થોડું વધારે જાડું છે તો 15 મિનિટ માટે તમારે એને સ્ટીમ કરવાનું છે. તો મેં અહીંયા હાઈ ફ્લેમ પર 15 મિનિટ માટે સ્ટીમ કર્યું. 15 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી ઇડલી સ્ટીમ થઈને રેડી થઈ ગઈ. મેં કુકરને ઉતારી લીધું અને આ રીતે આપણે પ્લેટને બહાર કાઢી લઈશું. તો એકદમ ફૂલી અને પરફેક્ટ એવી સફેદ એવી ઇડલી બની છે. હલકી 2-3 મિનિટ જેવું આપણે એને ઠંડુ થવા દઈશું અને પછી આપણે ઇડલીને પ્લેટમાંથી કાઢી લઈશું. તો ગરમ પણ તમે કાઢી શકો, પણ નીચે ચીપકી તૂટી ન જાય એટલા માટે હલકી તમારે એને ઠંડી થવા દેવાની. આ રીતે તમારે કોઈ ધારદાર, તો અહીંયા મેં સ્પેટ્યુલા લીધું છે, એકદમ શાર્પ હોય તો એનાથી આપણે ઇડલીને આ રીતે અલગ કરીશું. તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી નીકળી આવશે. તો ઇન્સ્ટન્ટ અને જાળીદાર એવી ઇડલી આપણી બની છે. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી. અને આ રીતે તમે એને થોડી પ્રેસ કરશો આ રીતે, તો પાછી એ જ શેપમાં આવી જશે. તો એકદમ રૂ જેવી પોચી, ખાવામાં ખૂબ જ સોફ્ટ એવી. ચટણી સાથે આપણે ગરમ ઇડલીને સર્વ કરીશું. તો આ રીતે તમે ઉપવાસ માટે જો કંઈ ખાવું હોય તો આ ઇડલી ચટણી એકવાર ટ્રાય કરજો. તમે થોડું ઘી પણ ઉપર નાખી શકો અને ઉપર તમારે જો થોડું તેલ કે ઘીનો વઘાર કરવો હોય તો વઘાર કરીને પણ ઇડલી પર છાંટી શકો. મેં અહીંયા રેસીપી તમને ઓછા તેલમાં કીધું છે એટલા માટે મેં 1 ચમચી તેલમાં જ આ રેસીપી બનાવી છે. તો એકદમ પોચી રૂ જેવી જાળીદાર, તો તમે જોઈ શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી. આ રીતે જો તમે ક્યારેય હેલ્ધી ઇન્સ્ટન્ટ એવી ફરાળી ઇડલી ન બનાવી હોય તો એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.